જુગાર ધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો આવેલ છે. જ્યારે ઘરમાં બેસીને કોઈ નોન પ્રોફિટ માટે કોઈ પત્તા રમતા હોય એ કેસમાં જે ગેમિંગ હાઉસ છે એના ડેફિનેશનમાં આવતું નથી. અને રિસન્ટલી જુલાઈમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે એક ફ્લેટમાં બધા રિલેટિવ મિત્રો બેસીને પત્તા રમતા હતા, એ કેસમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો. જે ગુના સંદર્ભે તપાસ થતાં આરોપીઓ સામે કેસ દાખલ થયેલો અને એ કેસમાં આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન ફાઇલ કરેલી. આપ સ્ક્રીન ઉપર જુઓ કે જે ગેમિંગ હાઉસ છે એના જે વ્યાખ્યા છે એ બહુ ડિટેલમાં ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટે સમજાવેલ છે. સાથે સાથે આપ સ્ક્રીન ઉપર જુઓ કે જે ગેમિંગ જે પ્રોફિટ એન્ડ ગેઇનની જે પદ્ધતિ છે, જે ઉપયોગ માટે લેતા હોય છે, એનું પણ એક સરસપૂર્ણ એક્ઝામ્પલ એક જજમેન્ટથી આપવામાં આવેલ છે. અને આ કેસમાં જ્યારે સંપૂર્ણ તપાસ થયેલી અને જ્યારે તપાસના કામે એવું રેકોર્ડ ઉપર નહોતું આવ્યું કે આ જે પત્તા જ રમતા જે ગેમ્બલિંગ થતું હતું એ પ્રોફિટ અને ગેઇન માટે હતું, એ કેસમાં ગુજરાત હાઈકોર્ટે જે આનંદનગર પોલીસ સ્ટેશનની જે એફઆઈઆર હતી એ આરોપીઓ સામે રદ કરેલી.